આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ચૈતર વસાવા સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ। 2 પોલીસ ફરિયાદ બાદ હવે ભરૂચ કોર્ટે તેડું મોકલ્યું છે। જુલાઈ 2024માં કરેલા નિવેદન મામલે કોર્ટે નોટિસ આપી। પોલીસ વિરુદ્ધના નિવેદન મામલે બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે। 23 જૂને ધારાસભ્યને કોર્ટમાં હાજર થવા નોટિસ આપવામાં આવી છે। તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ નોટિસ ફટકારી। ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાના રિપોર્ટના આધારે આ નોટિસ ફટકારવામાં આવી છે। સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટને ફરિયાદ કરી હતી, ત્યારે ગુજરાત પોલીસ દારૂ વેચતી હોવાનું નિવેદન કર્યું હતું। ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો। અમદાવાદમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે। જમાલપુર વિસ્તારમાં મંગુ દાદા નામના એક યુવકે હુમલો કર્યો હતો। જમાલપુર ફૂલ બજાર પાસે મંગુ દાદાની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા। પોલીસ અને ટીઆરબી જવાનો પર તેમણે હુમલો કર્યો હતો। સાબરમતી નદીમાં કૂદવાનો પ્રયાસ પણ કર્યો હતો। જીવ બચાવવા ગયેલા જવાનોને નફટાઈથી ફટકાર્યા હતા અને બચાવનાર સામે જે હિંસક આચરણ કરતા ચકચાર મચી ગઈ હતી। જે મંગુ દાદા છે તેની દાદાગીરી સામે આવી હતી। તે સાબરમતી નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તે જ વખતે ટીઆરબી જવાનોએ, પોલીસ જવાનોએ જે છે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે નફટાઈથી મંગુ દાદાએ તેને બચાવનાર પર જ હુમલો કર્યો હતો। મંગુ દાદાના આતંકથી પોલીસ બેડામાં ભારે રોષ વ્યાપ્યો છે।